મંત્રીમંડળમાં મનીષા વકીલની પસંદગી થતાં વડોદરામાં તેમના સમર્થકોએ ફટાકડા ફોડીને ઉજવણી કરી છે। મનીષા વકીલના કાર્યાલય બહાર કાર્યકરોએ ફટાકડા ફોડીને ઉજવણી કરી હતી। આ ઉજવણીમાં કોર્પોરેટર અજીત દજીત સહિતના સમર્થકો પણ જોડાયા હતા। આપને જણાવી દઈએ કે મનીષા વકીલની આ બીજી વાર મંત્રી તરીકે પસંદગી કરવામાં આવી છે। રૂપાણી સરકારમાં તેઓ મહિલા અને બાળ વિભાગના મંત્રી હતા। 2025માં ભૂપેન્દ્ર પટેલ સરકારમાં મનીષા વકીલને ફરી એકવાર મંત્રીમંડળમાં સ્થાન મળ્યું છે। અમારા લોકપ્રિય ધારાસભ્ય મનીષાબેન વકીલને જે મંત્રીમંડળમાં ફરી સ્થાન મળ્યું છે એમાં અમારી ખુશીની લાગણી છે। દરેક કાર્યકર્તાઓ ખુશ છે, એકબીજાને મીઠાઈ ખવડાવીને ઉજવણી કરી રહ્યા છે, ફટાકડા ફોડ્યા છે। નાગરિકો પણ ખુશ છે। મોબાઈલમાં ફોન પર ફોન ચાલુ છે, 100% બેટરી ઉતરી ગઈ છે અને ખુશીને એટલી બધી લહેર છે લોકોની અંદર કે જે વિકાસના કામો એ લઈને આવ્યા હતા એ વિકાસના કામો પણ અત્યારે ચાલી રહ્યા છે। જેવું કહું કે ગઈકાલે જીબીનું 66 કેવીનું સબ સ્ટેશનનું લોકાર્પણ કર્યું, બેને જ ખાતમુહૂર્ત કર્યું હતું અને બેને લોકાર્પણ કર્યું છે। ભારતીય જનતા પાર્ટીની વિકાસની જે પદ્ધતિ છે કે ભાઈ અમે ખાતમુહૂર્ત કરીએ છીએ અને અમે લોકાર્પણ કરીએ છીએ, એ પદ્ધતિને એને વિકાસની ગતિને હજી આગળ બેન લઈ જશે। એટલે દરેક નાગરિકોમાં અને કાર્યકર્તાઓમાં ખુશીનો માહોલ છે।